ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા મુદ્દા સાથે ધોરણ 10 વિજ્ઞાનમાં પાસ થવું છે. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉ પણ આપણે લઘુ દ્રષ્ટિની ખામી એની ટૂંકી રીત આપણે જોયેલી, એ લેક્ચર જોઈ લેશો. એમાં સૂત્ર આપ્યું હતું લઘુ લે પાન, લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ. તો આજે એક ખામી તો પૂછાવાની જ છે મિત્રો, કા લઘુ દ્રષ્ટિની મોસ્ટ આઈએમપી. પછી નેક્સ્ટ આવે ગુરુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિમાં અગાઉ પણ કીધું છે, એમાં છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી છે, એને બોર્ડ ઉપરનું દેખાતું નથી, તો કઈ ખામી ઉદ્ભવે? તો લઘુ દ્રષ્ટિની ખામી. અને નિવારણ માટેનો ઉપાય અગાઉના લેક્ચરમાં આપ્યો છે ટૂંકી રીત સાથે, ટ્રીક સાથે. તો આજે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી એની ટ્રીક આપણે તમારી સમક્ષ રજૂ કરવાના છે મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम चलो ऐसे के निशान बन जाए, जिंदगी तो सब काट लेते हैं मेरे दोस्त, जिंदगी ऐसे जियो कि मिसाल बन जाए, मिसाल बन जाए. તો મિત્રો, ગુરુ દ્રષ્ટિની ખામીની અહીંયા ટૂંકી રીત પણ આપી છે, કેટલીક આકૃતિઓ પણ આપી છે. તો મિત્રો શું કહે છે અહીંયા? ખામી વગરની આંખ છે મિત્રો. આ ખામી વગરની છે, આ નેત્રપટલ છે, એટલે કિરણો છે એક્ઝેક્ટ અહીંયા નેત્રપટલ ઉપર ભેગા થાય એટલે ખામી વગરની આંખ થાય, બરાબર? નજીકની વસ્તુ આ કઈ છે ભાઈ? નજીક, બરાબર? આ નજીકમાંથી આવતા કિરણો છે, અહીંયા નજીકની વસ્તુમાંથી આવતા કિરણો. હવે મિત્રો આ ખામી વગરની આંખ છે, એટલે કે ભાઈ નેત્રપટલ ઉપર એક્ઝેક્ટ ભેગા થાય છે ને. કેન્દ્રિત કિરણો ક્યાં થાય છે? આ નેત્રપટલ છે. શું છે ભાઈ? નેત્રપટલ. અહીં નજીકની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ ઉપર વક્રીભવન પામીને નેત્રમણી ઉપર વક્રીભવન પામીને નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે, એટલે એ ખામી વગરની આંખ છે. તો મિત્રો એની ટૂંકી રીત શું કહે છે કે ગુરુ લે જાન, એટલે ગુરુ એટલે ગુરુ દ્રષ્ટિ. સારું, ઓકે, હાલો આને લખીશું આપણે ગુરુ દ્રષ્ટિ. લે એટલે લેન્સ, જા એટલે જાડો, ન એટલે ન, બરાબર? અને પાછળ એટલે કે ભાઈ પાછળ કિરણો છે પાછળ કેન્દ્રિત થતા હોય. અહીં પાછળ કેન્દ્રિત થાય છે, જો અહીંયા આ પાછળ, અહીંયા પાછળ નેત્રપટલની પાછળ કિરણો છે કેન્દ્રિત થતા હોય, એટલે કે પાછળ. અને કયા લેન્સનો ઉપયોગ કરશો? તો એ ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું. ફરીવાર જો હવે આ વાક્ય તરફ જઈએ, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું ભાઈ? કે ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુમાંથી આવતા કિરણો, નજીકની વસ્તુ એટલે કે ભાઈ નજીકની વસ્તુમાંથી આવતા કિરણો, નજીકની વસ્તુમાંથી આવતા કિરણો, આ ખામીવાળી આંખ છે. નજીકની વસ્તુમાંથી આવતા કિરણો, જો લેન્સ છે એ જાડો ન થઈ શકતો, કેવો રહેતો હોય? એટલે કે પાતળો ને પાતળો રહેતો હોય, એટલે કે લેન્સ એ જાડો ન થઈ શકતો હોય, તો કિરણો છે એ નેત્રમણી ઉપર વક્રીભવન પામીને ક્યાં? નેત્રપટલની પાછળ કેન્દ્રિત થતા હોય, તો જે ખામી ઉદ્ભવે છે એ ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે. ફરીવાર જો ગુરુ દ્રષ્ટિની ખામીમાં ક્યાંથી આવશે? નજીકની વસ્તુમાંથી કિરણો આવશે. લઘુ દ્રષ્ટિમાં ક્યાંથી આવશે? દૂરની વસ્તુમાંથી આવતા કિરણો. તો અહીંયા નજીકની વસ્તુમાંથી આવતા કિરણો, આ નેત્રમણી કેવો ન થઈ શકે? જાડો ન થઈ શકે. નેત્રમણી કેવો? જાડો ન થઈ શકે, એટલે કે કેવો રહેતો હોય? પાતળો ને પાતળો રહેતો હોય. તો કે ભાઈ નેત્રમણી ઉપર વક્રીભવન પામીને કિરણો નેત્રપટલની ક્યાં ભેગા થતા હોય? પાછળ. તો જે ખામી ઉદ્ભવે એને કઈ ખામી કહેવાય? ગુરુ દ્રષ્ટિ. અને એના માટે એ ખામીના નિવારણ માટે કયો લેન્સ વાપરીએ છીએ આપણે? આ બહિર્ગોળ લેન્સ. આ કયો છે ભાઈ? બહિર્ગોળ લેન્સ છે. આ ખામીનું નિવારણ જો અહીંયા બહિર્ગોળ લેન્સ મૂક્યો એટલે કિરણો ક્યાં? એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર
કેન્દ્રિત થાય છે અને ખામીનું નિવારણ થાય. કઈ ઉંમરે? જો મોટી ઉંમરે. ગુરુ એટલે મોટું, બરાબર, મોટી ઉંમરે જોવા મળે. તમે તફાવત લખવા હોય તો બહુ સરળ. લઘુ દ્રષ્ટિ, લઘુ એટલે નાનું, તો એ નાની ઉંમરે જોવા મળે એ ખામી. એમાં નેત્રમણી કેવો પાતળો ન થઈ શકતો. આમાં નેત્રમણી કેવો ભાઈ ગુરુ લે જાન, એટલે કે ભાઈ ગુરુ દ્રષ્ટિનો લેન્સ જાડો ન થઈ શકતો હોય, એટલે કે પાતળો ને પાતળો રહેતો હોય. એટલે નેત્રમણી ઉપર વક્રીભવન પામીને કિરણો નેત્રપટલની, આ નેત્રપટલ છે, નેત્રપટલની પાછળ ભેગા થતા હોય અને જે ખામી ઉદ્ભવે છે એ ખામીને શું કહે છે? ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે. તો અહીં આપણે લખવું હોય તો લખી શકાય કે નજીકની વસ્તુમાંથી આવતા કિરણ, નજીકની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રમણી એટલે કે લેન્સ કહેવાય, બરાબર. એને આપણે શું કહીએ છીએ? નેત્રમણી જાડો ન થઈ શકતો એટલે કે પાતળો રહેતો હોય. એટલે શું કહેવાય? પાતળો રહેતો હોય તો નેત્રમણી પરથી કિરણો, બરાબર, કિરણો શું થશે? વક્રીભવન પામી નેત્રપટલની પાછળ કેન્દ્રિત થતા હોય તો તે ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે. અને ક્યાં જોવા મળે ભાઈ? મોટી ઉંમરે, બરાબર, મોટી ઉંમરે જોવા મળે. અને કયો લેન્સ તમે વાપરશો ભાઈ? બહિર્ગોળ લેન્સ. આ ખામીનું નિવારણ કરવા માટે, એવું પણ તમે પછી મુદ્દા વાઇઝ તીર કરી કે ભાઈ આ ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. રેડી મિત્રો? હાલો, તો ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામીનું સૂત્ર આજના મગજમાં, આના ઉપરથી જ તમારે બધા વાક્ય લખવાના. ભાઈ ગુરુ લે જાન, પાછળ બહિર્ગોળ લેન્સ. લઘુ દ્રષ્ટિની ખામીમાં લઘુ લે પાન, આગળ અંતર્ગોળ લેન્સ, બરાબર. લઘુ દ્રષ્ટિમાં એ અગાઉનું લેક્ચર પાછા ફરીવાર જોઈ લેશો. એટલે ભાઈ ગુરુ લે જાન એટલે ગુરુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ કેવો? જાડો ન થઈ શકતો હોય. જાડો ન થઈ શકતો એટલે કેવો રહેતો હોય? પાછળનો, બરાબર, જાડો ન થઈ શકતો એટલે પાતળો રહેતો હોય. તો કે ભાઈ કિરણો વક્રીભવન પામી નેત્રપટલની પાછળ ભેગા થાય. હવે નેત્રપટલની પાછળ ભેગા થાય તો એ ખામી નિવારણ બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરો એટલે નેત્રપટલ ઉપર એક્ઝેક્ટ કિરણો છે કેન્દ્રિત થાય છે. રેડી? કેટલા મુદ્દા થઈ જાય? એવા 4 મુદ્દા તમારે થઈ જવા જોઈએ, બરોબર. 2 ગુણ હોય તો એ 4 મુદ્દા તમે કરી શકો મિત્રો. તો આ રીતે મિત્રો ગુરુ દ્રષ્ટિની ખામી, બરોબર, એ તૈયાર કરી શકાય મિત્રો. તો આજનો મુદ્દો આ રીતે તમારી સામે ગુરુ દ્રષ્ટિની ખામી. રેડી? આમાં કોઈ મુશ્કેલી પોતાની જાતે પોતાની ભાષામાં લખવાનું, ઓકે, એ આપણે પ્રયત્ન કરશું. થેન્ક યુ મિત્રો. તો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.